પોતાના દેશમાં પરત જાઓ અને 10,000 પાઉન્ડ લેતા જાઓ. આવું જો તમે સાંભળો તો, પણ આવું થયું છે. બ્રિટિશ સરકારે એવું કહ્યું છે કે તમે તમારા દેશમાં જાઓ, સ્વદેશ પરત જાઓ, તમારા વતન જાઓ, અમે તમને સામેથી પૈસા આપીએ છીએ. આ આખી વાત કદાચ તમને આશ્ચર્યજનક લાગી શકે, પણ આ વિવાદાસ્પદ યોજના બ્રિટિશ સરકારે કરી છે. અહેવાલો એવું કહે છે કે બ્રિટિશ ગૃહ મંત્રાલયે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે હેઠળ એવા શરણાર્થીઓને 10,000 પાઉન્ડ, એટલે કે લગભગ આપણે જો અત્યારે અહીંની રકમ ગણીએ તો 10.5 લાખ રૂપિયા આપવામાં આવશે, કે જેમની શરણ આપવાની અરજીને ફગાવી દેવામાં આવી છે, જેઓ સ્વેચ્છાએ બ્રિટન છોડીને પોતાનો દેશ પરત જવા તૈયાર છે. આ વ્યક્તિને 10,000 પાઉન્ડ સરકાર આપશે કે જાઓ, તમારે રોકાવાની જરૂર નથી, તમારા દેશમાં તમે પરત જાઓ. સમજો આ આખા સમાચાર કેમ મહત્વના છે. બ્રિટિશ સરકાર પર શરણાર્થીઓનું જે સતત સંખ્યા વધી રહી છે તેના કારણે આર્થિક રીતે મોટું ભારણ પડી રહ્યું છે. હાલમાં જે શરણાર્થીઓની અરજી નકારવામાં આવે છે તેમને સરકારી ખર્ચે હોટલોમાં રાખવા પડે છે, આશ્રયસ્થાનોમાં રાખવા પડે છે, અને તેના માટે કરોડો પાઉન્ડનો ખર્ચ દર વર્ષે બ્રિટિશની સરકારને થાય છે. જો એકવાર, એટલે હવે સરકાર એવું વિચારે છે કે જો એકવાર 10,000 પાઉન્ડ આપીને વિદાય કરવામાં આવે તો લાંબા ગાળે રહેવા, જમવા અને મેડિકલ સુવિધાઓ પાછળ થતો મોટો ખર્ચ બચી જાય. એટલે સરકારનો અંદાજ છે કે એક વખત પૈસા આપીને છૂટું થઈ જવાય, પણ લાંબા ગાળાનું નુકસાન સહન ન કરાય. વર્ષે 2 કરોડ પાઉન્ડની બચત થાય. ડેનમાર્કમાં આ પ્રકારનું પહેલાં મોડેલ કામમાં લાવવામાં આવ્યું હતું અને તેનું અનુકરણ હવે આ બ્રિટિશ સરકાર કરી રહી છે. યુરોપના ઘણા દેશો હવે સમજી રહ્યા છે કે બળજબરીથી ડિપોર્ટ કરવા, દેશ નિકાલ કરવા કરતાં આર્થિક લાલચ આપો અને સ્વૈચ્છિક રીતે મોકલવા વધુ સરળ અને વિવાદ મુક્ત રહે છે. કારણ કે દેશ નિકાલ કરવા અને એ જે આખી પ્રક્રિયા સર્જાય છે ત્યારે કેવા દ્રશ્યો આવે છે આપણે જોયા છે. એટલે હવે આર્થિક લાલચ આપીને એને એના ઘરે જવા દો. સરકારે જે પ્રકારની નીતિ અહીં અપનાવી છે તેમાં તમે જુઓ કે વ્યક્તિ દીઠ 10,000 પાઉન્ડ આપવામાં આવે છે અને પરિવારને 40,000 પાઉન્ડ સુધીની મોટી રકમ આપવા પણ ત્યાંની સરકાર તૈયાર છે. પણ જો આ ઓફર ન સ્વીકારવામાં આવે તો ગેરકાયદેસર જે શરણાર્થીઓ રોકાશે તેમની સરકારી સુવિધા બ્રિટન સરકાર બંધ કરી દેશે અને તેમની સામે કડક કાર્યવાહી થશે તેવું સ્પષ્ટ કહી દેવાયું છે. 7 દિવસની ડેડલાઇન આપી દેવામાં આવી છે કે 7 દિવસની અંદર નિર્ણય લઈ લો અને આ પ્રક્રિયાને ઝડપી બનાવો, જેથી શરણાર્થીઓને લાંબો સમય વિચારવામાં તેઓ ન વ્યય કરે કે પછી કાનૂની દાવપેચ કરી જ ન શકે, એ પહેલાં જ નિર્ણય લઈ લો. બ્રિટનમાં આ પહેલાં પણ જ્યારે સુનક સરકાર હતી ત્યારે પણ આ પ્રકારનો નિર્ણય થયો હતો, પણ એ ખૂબ વિવાદમાં રહ્યો હતો. એટલે હવે કેશ ફોર ડિપોર્ટેશન જેવી યોજના પર પસંદગી ઉતારવામાં આવી છે. જો માનવ અધિકાર સંગઠનો છે ને તેને લોભ લાલચ કહી રહ્યા છે, પરંતુ કરદાતાઓ માટે, જે ત્યાંના ટેક્સ પેયર્સ છે તેમના માટે રાહતના સમાચાર છે કે ટેક્સના પૈસા વ્યય નહીં થાય. તો કેટલાક લોકો આ યોજનાને બ્રિટન સરકારનું એક બિઝનેસ ડિસિઝન ગણે છે. તેમનું કહેવું છે કે હવે બ્રિટનની સરકારને સમજાવ્યું છે કે શરણાર્થીઓને કોર્ટ કચેરી કે પોલીસ દ્વારા કાઢવા કરતાં રોકડ રકમ આપીને રવાના કરવા સસ્તા પડે. હવે જો આ પાયલટ પ્રોજેક્ટ સફળ રહ્યો તો બ્રિટન આને કાયમી ધોરણે લાગુ કરશે. એટલે કે જે લોકો ત્યાં આવ્યા છે, શરણાર્થીઓ છે, બીજા દેશના છે અને તેમની શરણાર્થીની અરજી નકારવામાં આવી છે, તો સામેથી બ્રિટિશ સરકાર કહેશે કે તમે તમારા ઘરે જાઓ, 10,000 પાઉન્ડ લેતા જાઓ, કે જેથી અમારા દેશનું આર્થિક ભારણ હળવું થાય. આ યોજનાને આપ કઈ રીતે જુઓ છો, કહેજો.